જય શ્રી કૃષ્ણ દોસ્તો. આજે બહુ બધી રીતે બહુ ઘણા ટાઈમથી આપણા વિડીયોઝને ફોલો કરતા હતા. આજે રૂબરૂ એક એવા મહેમાન આવ્યા છે કે જે ઘણા ટાઈમથી આપણા વિડીયો જોવે છે ને આજે એમની પૂરા પરિવાર તરફથી ફૂલની તો ફૂલની પાખડી રૂપે અમને સહયોગ પણ બન્યા છે. શું નામ છે અંકલ આપનું? મારું નામ ઉપેન્દ્રભાઈ મોહનલાલ દેસાઈ છે. ઉપેન્દ્રભાઈ મોહનલાલ દેસાઈ. અમદાવાદ વસું છું. જી. મૂળ વતન ભાવનગર છે. બરોબર. અને અમારા દીકરો ત્યાં માઇક્રોસોફ્ટમાં યુએસએમાં છે. જી. એમને આ પ્રેરણા થયેલી. એમણે અમારા એક ટીનુબેન કરીને છે, એમણે આપને ત્યાં સંસ્થામાં આવીને દાન કે એવું કંઈ આપેલું. એમાંથી એને પ્રેરણા થયેલી. ઉપરાંત એને વિડીયો પણ જોયેલા. અને એમની બંને એમના વાઈફ રિદ્ધિ અને અમારો સન આનંદ ઉપેન્દ્રભાઈ દેસાઈ, એમને બંનેને પ્રેરણા થઈ કે એમને કંઈ ને કંઈ ફૂલની પાખડી તરીકે આપવું છે. બિલકુલ. તો મને આવ્યું કે પપ્પા મારે આ પ્રમાણે કામ કરવું છે. બહુ મોટી વાત છે. અને તમે ભાવનગર જાઓ છો તો પોપટભાઈને મળી બિલકુલ અને વ્યક્તિગત રીતે કે તમે એમને હસ્તગત આપો તો અમારા પણ એમને આ વિચાર તમારા આપેલા સંસ્કારોથી આવ્યા છે અને તમારી બહુ મોટી વાત છે કે આજે તમે એટલા મોટા પ્રમાણમાં સહકાર આપ્યો અને અમારી પર એવડો મોટો તમે ભરોસો મૂક્યો છે. થેન્ક યુ. તો એમના મધરે એમને તમે જોવો છો અમારા વિડીયો? હા, કાયમ જોઉં છું. અરે વાહ, શું જોવા જાણવા મળે? એક બેબી ને તમે લઈ આવ્યા હતા 10-11 વર્ષ. બિલકુલ. એ અત્યારે અમારા આનંદ આશ્રમમાં છે. હા, ઇંગ્લિશ ફટાફટ બોલે. આ છે તે છે, બહુ સરસ હતી. અને અમારે ટીનુબેન આરે વાત થતી જ હોય. જી જી જી. હા, એટલે એ બધી તમારી સંસ્થાની વાતો કરે અમારી યારે. એ ઉપરથી અને મારો નાનો બાબુ નાનો તો ત્યારથી કેતો હિંડોળે બેસી મમ્મી આ કર તે કરજે, આટલું બધું કમાય છે એમ. અરે ના ના, બસ બસ, તમે જે સંસ્કાર આપ્યા છે અમને, આજે એટલા દૂર છે તેમ છતાં પણ આપણા ગુજરાત પ્રત્યે અહીંના લોકો પ્રત્યેથી લાગણી રાખે છે. બહુ મોટી વાત છે. આપનું શું કેવું છે સર? આપ તો ભાવનગરથી જ છો ને? મારા ભત્રીજો છે મિસ્ટર મેહુલ દેસાઈ. બરોબર. અને મારા ભાઈ, નાનો ભાઈ બરોબર છે. અને એ પણ બંને સાથે કે આપણે બધા જઈશું. અને મારા મોહન દાદા એટલે મારા પિતાશ્રી, તેઓ શ્રેષ્ઠ શિક્ષક હતા અને આ ગાંધીયન લાઈફ એમનું હતું જીવનમાં. અને સતત અમને પણ આવી જ પ્રેરણા કરી છે. અમે પણ અમારી રીતે આ બધું કરતા રહેલા. પણ આમાં અમારી આમ વધારીને વાત નથી કહેતો, પણ દીકરાની વહુએ પણ પૂરો સહયોગ આપ્યો છે. કારણ કે એ સપોર્ટ કરે તો જે પુરુષોમાં પણ બિલકુલ સરસ રીતે એમનું કુટુંબ પણ બહુ ઊંચા કુળનું છે. એટલે આવી રીતે દાન પુણ્યમાં અને પાઠ પૂજામાં અને અમેરિકામાં રહેવા છતાં ગાયત્રી પૂજન કે એમને બહુ ફોલો કરે છે. ના ના, બહુ મોટી વાત છે. અને સંસ્કાર પણ એમને એ કરે છે. બિલકુલ બિલકુલ, ખૂબ આનંદ થયો. શું કહો છો સર? આજે ખાસ તો ભાવનગરમાં છે, તમે ભાવનગરથી જ આવ્યા છો. બિલકુલ. એટલે આપણે બધા આમ એક જ કુટુંબના કહી શકાય. બિલકુલ બિલકુલ. મહત્વનું એ છે કે લોકોને આ સોશિયલ મીડિયા નામ છે એટલે એને ખ્યાલ જ છે તમને કે એમના થકી ઘણું આવે, એટલે લોકોને આપવા માટે ઘણું હોય. એટલે આને નરસિંહ મહેતાના એક ભજનની એક કડી યાદ આવે કે દેવા વાળો નથી કાંઈ દુબળો. એટલે દેવા વાળો તો દુબળો નથી, પણ એ જે સામે ઉપયોગ કરે છે એ લોકો એ જો જોવે છે, આ બધું જાણે. કારણ કે અમે લોકો અહીંયા આવ્યા પછી અમને ખબર પડી, તમારા વિડીયો દ્વારા પણ ઘણી બધી માહિતી મળે છે. હવે લાઈવ ખબર પડે કે કઈ રીતે વ્યવસ્થા છે. એ બધી વસ્તુઓ જ્યારે મળે છે ત્યારે ડેફિનેટલી આ જે સંસ્થાઓ છે એને સહાય કરવા માટે માણસો આગળ આવીને સહાય કરે જ છે. અને એ એક ખૂબ જરૂરી છે. તો હું આપને દરેક લોકોને એક રિક્વેસ્ટ કરીશ કે એકવાર જો શક્ય હોય તો અહીંયા રૂબરૂ પણ આવો અને જે કંઈ ફૂલની તો ફૂલની પાંખડી પણ આપણા તરફથી સંસ્થાને સપોર્ટ મળે અને ઝડપથી આમનો વિકાસ થાય. કારણ કે આમનું ફક્ત આ એક સોશિયલ મીડિયા આશ્રમ જ નહીં, સાથે ગૌશાળાનું પણ એક પ્લાનિંગ આગળ વધી રહ્યું છે. એમાં પણ આપણે એમને થોડો સહાય આગળ કરી શકાય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. આપણે સર કંઈ કેવું છે? તમે બહુ નાની ઉંમરમાં બહુ મોટું કામગીરી શરૂ કરી. બસ બસ, ઈશ્વરની પ્રેરણા. ઈશ્વર તમને આ કાર્યની અંદર ખૂબ ખૂબ સફળતા આપે. થેન્ક યુ. એવી અમારી શુભકામના. બસ બસ, તમારા વડીલોના આશીર્વાદ અને ભગવાન હંમેશા સાક્ષી રૂપ છે અહીંયા ને બધાના નસીબનું બધાને મળે છે. નિમિત્ત માત્ર અમે બન્યા છીએ. અને આજે દોસ્તો આખા દેસાઈ પરિવાર તરફથી અને બાની ખાસ કરીને યાદગીરી પર 1,11,111 રૂપિયાનો સપોર્ટ આખા દેસાઈ પરિવાર તરફથી મળી રહ્યો છે. અને ખાસ કરીને એમના દીકરા જે અમેરિકામાં રહી રહ્યા છે
તો આજે એમની પણ ખૂબ લાગણી હતી, તો અહીંયા સહયોગરૂપ બનીએ તો બહુ મોટી વાત છે દોસ્તો. 1,11,111 રૂપિયાનો એવડો મોટો ભરોસો એમનો, એ અમારી માટે બહુ મોટો ઉપયોગી છે. સાથે સાહેબ એક વચ્ચે તમને કહીશ કે આપણે એક કામ માટે ધર્મરથનો ઉપયોગ કરીએ છીએ. બિલકુલ એમ કદાચ કહી શકાય કે આ જે આપનું છે વાહન એને પ્રભુ રથ કહી શકાય, કારણ કે દરેક પ્રભુજીને અહીં સુધી એના સ્થાન સુધી પહોંચાડવા માટે આ રથ જ કામ મેક્સિમમ લાગ્યો છે. હા બિલકુલ બિલકુલ, ગાડી હવે અવિરત ઉપયોગી છે. એટલે પ્રભુ રથ એ એક ખૂબ મહત્વનું અંગ છે આનું. બિલકુલ બિલકુલ, અમારી સેફટી પણ એની સાથે જોડાયેલી છે. તો બસ દોસ્તો, તમે પણ ચોક્કસથી પધારો અને આવતા રહેજો. સોશિયલ મીડિયા આશ્રમની અંદર તમારું સ્વાગત છે. થેન્ક યુ સર. so kind of you, પોપટભાઈ, so kind of you, thank you. તમે કહેવાય ભવ્ય પુણ્ય કાર્યનો ભાગીરથી ગંગા જેવું કરો છો. થેન્ક યુ સર. આપણે આ બધાને પ્રભુ માનો છો અને નાનું પણ પ્રભુ રાખ્યું. બસ હું તમને હવે અંદર વિઝિટ કરાવું, તમને મજા આવશે. ગદગદ થઈએ છીએ આપના આ નાની ઉંમરના આ મોટા કાર્ય. થેન્ક યુ સો મચ સર. અને ભવિષ્યમાં પણ આવી પેલી અમને પ્રેરણા થતી રહી છે. બસ ઈશ્વર તમારા સ્વાસ્થ્યને 2 સારું. વાગે રાત્રે જો ફોન આવે કે અહીંયા કોઈ આવું માણસ હા, છે, અમે જતા હોઈએ છીએ. પોપટભાઈની ગાડી આવી જ ગઈ હા હોય. હા બિલકુલ, જતા હોઈએ છીએ. કઈ વાંધો નહીં, આવો હું તમને અંદર વિઝિટ કરાવું. આપનો આભાર. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.